મોજે દરિયાની મસ્તી એટલે સમજો કે મટી જશે તમારી હસ્તી. હસ્તીને મિટાવ્યા વગર મસ્તી ના મળે વાલા. એવી મસ્તીમાં આવેલા તમામ ખોજી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, મારી દ્રષ્ટિમાં ભક્તિ એટલે જ્યાં એક પણ રૂપિયાનો ખર્ચ ના હોય, જ્યાં કોઈના પગ ધોઈને પી જવાની વાત ના હોય, જ્યાં કોઈ પણ ટોળામાં સત્સંગ માટે જવું અનિવાર્ય ના હોય, જ્યાં કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે જાતિના વાડા ના હોય, નિપટ મનુષ્ય હોય એ જ ભક્તિ કરી શકે. ભક્તિ એટલે એવું સમજો કે મોત પછીની ક્રિયા. જ્યાં મોત પહેલું હશે પછી જીવન હશે. એટલે ઉપર કહ્યું કે હસ્તીને મિટાવ્યા વગર મસ્તી નહીં મળે ભાઈ. તો એવી ફક્ત સોના જેવા શુદ્ધ મનુષ્યોથી ભરેલી આ એટલા માટે કહું છું મિત્રો કે મારા વિચારો સાથે ટકી રહેવું એટલે તમે સોના જેવા શુદ્ધ હશો તો જ ટકી શકો. કારણ કે અહીંયા ટોળા ભેગા કરવાની વાત નહીં મળે. કોઈની પણ ચેતનાને જરા પણ ઉતરતી ગણવાની વાત નહીં મળે. તમારામાં છે એ જ અલખ મારામાં છે વાલા. આપણે મળીને શું કરીશું? બસ તમે જ્યાં ઊભા છો ત્યાં પરમાત્મા આપી દેવો. તમે જ્યાં ઊભા છો ત્યાં જ તમારી અંદરના અલખને જગાડવો એ જ આશય છે. કોઈ મુલાકાત નહીં, કોઈ ભટકાવ નહીં. એવી અલગ મસ્તીની આપણી ચેનલ મોજે દરિયાને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી. તો મિત્રો, એક મિત્રએ ફોનમાં સવાલ કરેલો કે ધ્યાનથી આગળના જન્મ જોઈ શકાય ખરા અને કેવી રીતે? એના ઉપર વિડીયો બનાવજો. હવે આ પ્રશ્ન એટલો મોટો છે કે એનો જવાબ કેટલો લાંબો બની શકે કાંઈ કહેવાય નહીં. જેમાં કદાચ ઘણા ભાગ બનાવવા પડે એવું લાગે છે. એક વિડીયોમાં સમાઈ જાય એટલો નાનો વિષય નથી. ધ્યાન અને ભક્તિમાં પહેલું પગથિયું જ મોત છે. તમારું અસ્તિત્વ મિટાવી દેશો તો જ આગળ જઈ શકશો. બસ આ પૂરા બ્રહ્માંડમાં તમે જુઓ, ઝાડ, પશુ, પક્ષી, એમના જેમ તમે પણ એક અસ્તિત્વનો ભાગ છો. એમની જેમ જ તમે પણ ધરતીના ખોળે ઉગ્યા છો અને એક દિવસ આથમી જવાના. પણ એમાં અને તમારામાં જે કુદરતી સરખામણી છે એ તમે જુઓ. કુદરતના નિયમ હંમેશા અચલ હોય છે. પશુ, પક્ષી, ઝાડ, છોડ જેમ જન્મે છે એમ જ મનુષ્યનો પણ જન્મ થાય છે.
એ મરી જાય એમ જ તમે પણ એક દિવસ મરી જવાના છો. ફરક બસ તમારા તરફથી પેદા કરેલો છે. તમને થોડી બુદ્ધિ વધુ આપી એટલે તમે કુદરતની સામે પડવાના તમારા આગવા નિયમો બનાવ્યા. તો જે પણ મનુષ્ય રચિત વાતો છે એ બધું ભૂંસી નાખો. તમે પણ એમની જેમ જીવી જાઓ, કોઈને નડ્યા વગર. એટલે ધ્યાન સાધનામાં આગળ વધવું હોય તો પહેલું પગથિયું પાર કરવું પડે વાલા. તમે જે થયા છો એને મિટાવી દો. અસ્તિત્વની રજામાં રાજી થતા શીખી જાઓ. એટલે તમારી અગોચરની યાત્રા અડધી પૂરી થઈ ગઈ સમજો. અને પછી તમે ધ્યાન કરવાનું ચાલુ કરો. જો તમારે ઝડપી પ્રગતિ જોઈતી હોય તો. બાકી ધ્યાન કરતાં કરતાં સંસારના સુખ વૈભવ તો તમને સામેથી મળશે, એની કાંઈ ચિંતા ના કરો. મિત્રો, તમે વિચારો કે કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો તમારા ઉપર. બોલનાર સામે સ્ત્રી પાત્ર હોય. એના અવાજના વાઇબ્રેશન માત્રથી તમને યાદ આવ્યું કે અરે આ તો અમુક જન્મમાં મારો નાનો ભાઈ હતો, આજે સ્ત્રી યોનિમાં છે. અને એની અમુક આદતો તમને યાદ આવે છે. એવા જ લહેકામાં એ તમારી સાથે વાત કરશે. જ્યારે તમારો નાનો ભાઈ હતો અને તમારી પાસે અમુક બાબતોમાં સલાહ માંગતો હતો. તમે એની સાથે એક સમયે ઢાલ બનીને ઊભા રહેતા હતા. તમારી એ સમયે એ રિસ્પેક્ટ કરતો હતો. એકદમ સરખો જ લહેકો હશે. કદાચ દુઃખી પણ હોઈ શકે. અમુક પ્રોબ્લેમમાં હશે. કેવું લાગે તમને? તમારી વેદનાનો પાર રહે ખરો? પહેલાં તો તમે એને સ્ત્રી યોનિમાં જોઈને જ દુઃખી થઈ જાઓ. એની સામે તમારી પણ મજબૂરી છે કે તમે એને કહી શકો એમ નથી કે હું તારો મોટો ભાઈ છું. કારણ કે તમે કહો તો પણ તમને ખબર જ છે કે આજના આધુનિક જમાનામાં સામેની વ્યક્તિ માને પણ નહીં. અને જો કદાચ લાંબી વાત કરો એની સાથે તો એકાદ વાર એના મોઢેથી આવશે પણ ખરું કે તમારી સાથે વાત કરું ને ભાઈ, એટલે મને મારા મોટા ભાઈ સાથે વાત કરતી હોય એવું લાગે છે. એકદમ મારું મગજ હળવું બની જાય છે. ત્યારે તમને કેવું લાગે વાલા? અહીંયા તમને થશે કે શું આ શક્ય છે ખરું? પોતાનો તો ઠીક છે, પણ બીજાનો જન્મ પણ જોઈ શકીએ ખરા? તો મિત્રો, અહીંયા બુદ્ધની વાત કરવી જરૂરી છે. ધ્યાન એક અગાધ ઊંડો કૂવો છે ભાઈ. તમારી તાકાત હોય એટલું તમે એમાં ખોદી શકો છો. બુદ્ધના જીવનમાં પ્રસંગ છે કે એમણે જેને ગુરુ કરેલા એની એક સમાધિની વિધિ હતી.
જે કોઈ પહોંચી શકતું નહોતું, પણ બુદ્ધ એમાં થોડા સમયમાં જ પાર ઉતરી ગયેલા. એટલે એમના એક ગુરુએ કહ્યું કે બસ હવે તમે પહોંચી ગયા છો, તમે અહીં જ રહો અને લોકોને ધ્યાન શીખવો. પણ બુદ્ધ એટલાથી સંતોષી હતા નહીં, તો એમણે કહ્યું કે આ પૂર્ણ સમાધિ અવસ્થા તો નથી જ એવું મને લાગી રહ્યું છે, અને એ ત્યાંથી નીકળી ગયેલા. અને મિત્રો, એ પછી જ્યારે બુદ્ધને સંપૂર્ણ સાક્ષાત્કાર થયો, ત્યારે એવો ઉલ્લેખ છે કે એમણે 91 કલ્પ જોયા હતા. એમના કલ્પ યાને 91 કાળ. યાદ રાખજો મિત્રો, 91 જન્મ નહીં, પણ પૂરા 91 કલ્પ. કલ્પ એટલે એક અસ્તિત્વ હાલ છે, પૂરેપૂરું નષ્ટ થઈ ગયું, ફરી પાછું બીજું અસ્તિત્વ ઊભું થયું, જેમાં મિલિયન બિલિયનમાં જીવો પેદા થયા અને મરી ગયા. પાછું એ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું, પાછું પેદા થયું. એવા 91 કાળ એમણે જોયા, 91 યુગ જોયા એમણે. એવો ઉલ્લેખ છે કે એમણે શરૂઆતનો પોઈન્ટ શોધવા કોશિશ કરી, એમાં ને એમાં એ ઓર પાછળ ગયા, અને આખરે બુદ્ધે કહ્યું કે આ સૃષ્ટિનો કોઈ આદિ કે અંત નથી, કશું જ નથી. અને આવા તો ઘણા જન્મ છે. એક સુપર પાવર છે, અને મારા અને તમારામાં એના નાના નાના ટુકડા છે. જે દિવસ તમારી સંપૂર્ણ ઈચ્છાઓનો અંત થઈ જાય, એ દિવસ તમે એ સંપૂર્ણ સુપર પાવર છે એમાં ભળી શકો છો. અને કમાલ તો એ છે કે આટલું બધું જોયા પછી પણ બુદ્ધે કહ્યું કે આનો કોઈ આદિ અંત નથી, અને એને સંપૂર્ણ કોઈ જાણી શકે એમ નથી. એમણે કહ્યું કે હું પોતે પણ એટલું જાણી શક્યો નથી. પણ ભારતના ઇતિહાસમાં તો શું, દુનિયાના ઇતિહાસમાં બુદ્ધ એક એવી વ્યક્તિ હતી કે જેમણે એટલું જાણ્યા પછી પણ એમ કહ્યું કે હજી હું પણ સંપૂર્ણ જાણી શક્યો નથી. એટલે મિત્રો, પ્રકાશ દેખાય, અવાજ સંભળાય, અમુક અનુભવ થાય, તો કદી માની ના લેવું કે સંપૂર્ણ તમે પહોંચી ગયા. એ બધી સમાધિની નાની નાની અવસ્થાઓ છે. રોડ ઉપર રાખેલા માઇલના પથ્થરો છે, એની ઝલક માત્ર છે. આપણે તો અસ્તિત્વના એક ટીપામાં રહેલા સામાન્ય જંતુ છીએ, જે નરી આંખે દેખાય એમ પણ નથી. છતાં માણસમાં મહામાનવ બની શકવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. બસ શરત એટલી જ છે કે તમે લૂંટાઈ જવા આવ્યા છો એ દ્રષ્ટિથી જગતને જુઓ. તમે તમારી ચેતનાને સંસારની નાની નાની વિટંબણાઓમાં કુંઠિત ના કરી દો.
એટલે કહ્યું છે વાલા કે મનુષ્ય જેવા ટાણા રે વાલીડા ફરી નહીં મળે. મૂળ શરત એ છે કે ભટકાવ બંધ કરો, મોતથી ડરો નહીં, અને ખાસ યાદ રાખો સત્સંગ હંમેશા એકલાનો હોય વાલા, ટોળામાં સત્સંગ ના હોય. ભક્તિ હંમેશા એકલાની હોય. તો મિત્રો, આ તો આજના વિષયની ફક્ત શરૂઆત છે. હવે આગળના એપિસોડમાં જોઈશું કે સામાન્ય માણસ પણ ધ્યાન દ્વારા ધીરે ધીરે કેવી રીતે આગળના જન્મો સુધી પહોંચી શકે અને પોતાના જન્મો તો શું પણ બીજાના જન્મો પણ જોઈ શકે. અંતમાં તમારી અંદર રહેલા અલખને મારા પ્રણામ. આધ્યાત્મિક જગતના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય, કોઈ પણ સમયે ફોન કરીને પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવા વિનંતી. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.